કોથમીર, ડુંગળી, મેથી, લસણ, આદુ, મરચાંની પેસ્ટ, લીલું લસણ, લાલ મરચાં, મીઠા લીમડા. હવે આપણે નાખીશું હળદર, એની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠો લીમડો, લાલ મરચાં, ઓનિયન, મેથી, સિલાંદરો, લીલું લસણ, માપ અનુસાર હળદર, માપ અનુસાર લાલ મરચું, તમે જેવું તીખું ખાતા હોય એવું બનાવવાનું. માપ અનુસાર મીઠું, ટુ ગ્લાસ વોટર, બંધ દે. રોટલો વઘારવા માટે આપણે બધું જ અંદર નાખીને વઘારી દીધું છે. હવે એને થોડીક વાર માટે ઉકળવા દેવાનું. સરસ ઉકળી ગયું છે. હવે આપણે એની અંદર બાજરીનો લોટ નાખવાનો છે. નજીકથી લેજે. તમે સુગર ખાતા હો તો સુગર નાખી શકો છો. સાસ ના નાખી હોય તો લીંબુનું પાણી. આ છે વઘારેલો બાજરીનો લોટ, પ્યોર દેશી ભાષામાં.